લો, કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હતિ. જે આપણા હાથમાં નથી એના માટે શોક ના કરાય કે હું આવો કેમ દેખાઉં છું, હું આવો કેમ દેખાઉં છું. ભૂલી જાઓ જેવા દેખાઈએ છીએ એવા. સ્વીકારી લો તો કોઈ પ્રશ્ન જ નથી. આપણે કેટલું બધું સ્વીકાર્યું છે જે આપણા હાથમાં નથી અને જેનો બહુ મોટો પ્રભાવ આપણા જીવન ઉપર છે. આપણે આપણા માતા પિતાને સ્વીકાર લીધા, કંઈ પ્રશ્ન જ નથી. કોઈ એવું છે કે જેને રીડેવલપમેન્ટ માટે મોકલાવે કે ભાઈ આ માતા પિતા બરાબર નથી, ભગવાન બીજા આપો ને? નહીં, આપણે સ્વીકાર લીધા, કોઈ પ્રશ્ન નથી. આપણે આપણા નામ સ્વીકાર લીધા, જે નામથી જીવનભર લોકો આપણને ઓળખવાના છે. એની ચોઈસ તમને આપી હતી કે બેટા બોલ, બેટા તારું નામ શું રાખવું છે? અરે બેટા બોલ, તારું નામ શું? એને એવું પૂછ્યું હોત તો બધાના નામ શું હોત? બધાના નામ જ હોત. હા, કારણ કે છોકરો શું બોલે? તો બધાને નંબર આપવા પડે. એ નંબર 1, એ નંબર 2, એ નંબર 3. આપણા નામ આપણે સિલેક્ટ નથી કર્યા, કોઈકે આપ્યું નામ અને આપણે સ્વીકારી લીધું, કોઈ પ્રશ્ન જ નથી. આપણે આપણો દેખાવ સ્વીકારી લીધો. નહીં સ્વીકાર્યો હોય તો પ્રશ્ન, પણ સ્વીકારી લીધો છે જાણે કે હું જેવો છું એવો આ જ છું અને હું ખુશ છું, મને કાંઈ વાંધો નથી, તો કોઈ પ્રશ્ન નહીં. આપણે આપણા ભાઈ બહેનો સ્વીકારી લીધા તો કોઈ પ્રશ્ન નથી. આપણી સ્કૂલ સ્વીકારી લીધી. બોલો હવે સ્કૂલનો કેટલો મોટો પ્રભાવ છે આપણા જીવન ઉપર. આપણને ખબર નથી, વિચાર નથી કર્યો કોઈ આ રીતે, પણ તમે જે સ્કૂલમાં ભણ્યા, જે